નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ વિધાનસભામાં જ્યારે 20 ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય સરકારનું પૂર્ણ કદનું બજેટ વર્ષ 2025-26નું નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું ત્યારે ગુજરાત રાજ્યના જે શિક્ષણ વિભાગના નેજા હેઠળ કામ કરતા પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાના જે 87,000 કર્મચારીઓ છે તેમના માટે નિરાશા સાંપડી હતી, કારણ કે સરકાર દ્વારા આ વખતે પણ 72 તાલુકાઓમાં સેન્ટ્રલ કિચન યોજના લાવી અને મિત્રો જે પ્રાઇવેટ સંસ્થા એટલે કે કેટરર્સ મારફતે તાલુકા લેવલે જ એક જગ્યાએ જે છે તે મિત્રો ભોજન તૈયાર કરી અને તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વાહન મારફતે જે છે તે મિત્રો આ ગરમ ખોરાક મધ્યાહન ભોજનનું પહોંચાડી અને મિત્રો હાલમાં દરેક શાળામાં જે 3 એક સંચાલક, એક રસોઈયા અને એક હેલ્પર કામ કરી રહ્યા છે તેવા એક શાળાના 3 કર્મચારીઓની નોકરી સરકાર દ્વારા જે છે તે બંધ કરવામાં આવી રહી છે. આથી સેન્ટ્રલ કિચન યોજનાને કારણે નારાજ આ 87,000 જેટલા મધ્યાહન ભોજન કર્મચારીઓ ઘણા લાંબા સમયથી પોતાને મળી રહેલું માનદ વેતન પણ ઓછું છે અને એવામાં પણ મિત્રો દાઝ્યા પર દામ જેવું મિત્રો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા ધીરે ધીરે સેન્ટ્રલ કિચન યોજના કે જે કેન્દ્ર સરકારની યોજના છે અને કેન્દ્ર સરકારે ફક્ત જે પ્રાથમિક શાળાઓમાં મિત્રો રસોડાઓ ના હોય તેવા પ્રાથમિક શાળાઓના તાલુકાઓમાં સેન્ટ્રલ કિચન યોજના જાહેર કરવાની કેન્દ્ર સરકારે મિત્રો હિલચાલ કરી છે. પરંતુ રાજ્ય સરકાર જ્યારે કેન્દ્ર સરકારના આ નિયમને તમામ તાલુકાઓમાં લાગુ કરવા જઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ને ગત વર્ષ 2024-25ના બજેટમાં 26 તાલુકાઓમાં પાયલોટ પ્રોજેક્ટ રૂપે મિત્રો જાહેર કરાયું હતું સેન્ટ્રલ કિચન, અને આ વખતે પણ 72 તાલુકાઓમાં જે છે તે જાહેર કરાયું છે. આથી ગુજરાત રાજ્યના 87,000 મધ્યાહન ભોજન કર્મીઓ જે છે તે સરકાર સામે નારાજ છે અને તેમણે મિત્રો આગામી 1 એપ્રિલથી મિત્રો કામથી અળગા રહી અને પગાર વધારા સહિતના જે સેન્ટ્રલ કિચન યોજનાનો વિરોધ તમામ વસ્તુના માટે તેમણે વિરોધ પ્રદર્શન યોજવાનું જે છે તે તબક્કાવાર નક્કી કર્યું છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહી ચાલી રહી છે, તેમાં મધ્યાહન ભોજન યોજના કર્મીઓને લઈને અતિ મહત્વના ન્યૂઝ સાંભળ્યા છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે મિત્રો ગુજરાત વિધાનસભામાંથી મધ્યાહન ભોજન પીએમ પોષણ યોજનાના લઈને આવેલા લેટેસ્ટ ન્યૂઝ શું છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારી, આંગણવાડી, મધ્યાહન ભોજન વગેરેના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત વિધાનસભામાં હાલમાં જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં આજે 13 માર્ચ 2025ના રોજ ગૃહમાં મધ્યાહન ભોજન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેના જવાબ આપતા મધ્યાહન ભોજન પાછળ થતા ખર્ચ અને આગામી સમયમાં ફેરફારો કરવા અંગે શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે વાત કરી હતી. આ દરમિયાન આગામી આયોજન અંગે વાત કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરાયો છે. હવે કપાસિયા તેલના સ્થાને સિંગ તેલનો ઉપયોગ કરાશે. જો કે હવે તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. 2 વર્ષમાં મધ્યાહન ભોજન યોજનામાં કેટલો ખર્ચ કરાયો તેનો જવાબ આપતા રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે કરવામાં આવેલ ખર્ચ અંગેની વિગતો આપતા શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરી 2023થી લઈ અને 31 જાન્યુઆરી 2024 સુધીમાં રૂપિયા 1,146.12 કરોડ અને 1 ફેબ્રુઆરી 2024થી લઈને 31 જાન્યુઆરી 2025 સુધીમાં રૂપિયા 1,073.56 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. દર મહિને બાળક દીઠ રૂપિયા 273નો ખર્ચ કરાયો છે, જે અંતર્ગત બાળક દીઠ ખર્ચની માહિતી આપતા શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે 1 ફેબ્રુઆરી 2023થી લઈ 31 જાન્યુઆરી 2024 સુધીમાં ઘઉં, ચોખા ઉપરાંત બાલવાટિકાથી ધોરણ 5ના બાળક માટે પ્રતિ માસ રૂપિયા 156.78 અને ધોરણ 6 થી 8ના બાળકો માટે પ્રતિ માસ રૂપિયા 220.22નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ જ પ્રકારે 1 ફેબ્રુઆરી 2024થી લઈને 31 જાન્યુઆરી 2025 સુધીમાં એક વર્ષમાં અનાજ, ઘઉં, ચોખા ઉપરાંત બાલવાટિકાથી ધોરણ 1 થી 5ના બાળકો માટે પ્રતિ માસ 191.62 અને ધોરણ 6 થી 8ના બાળકો માટે પ્રતિ માસ રૂપિયા 273નો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ મટીરિયલ કોસ્ટમાં વધારો જાહેર કરાયો છે. મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું હતું કે મધ્યાહન ભોજન માટેના મટીરિયલ કોસ્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો અનુક્રમે કેન્દ્ર સરકારનો 60% અને રાજ્ય સરકારનો 40% હોય છે. આ ખર્ચમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વધારા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી 2025ના ઠરાવથી રાજ્ય સરકાર દ્વારા પણ મટીરિયલ કોસ્ટમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ નવા દર અનુસાર બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂપિયા 6.19 અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી પ્રતિ વિદ્યાર્થી દીઠ 9.29 રૂપિયા દૈનિક મટીરિયલ કોસ્ટ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાના ખાદ્ય તેલ અને સુપોષિત ગુજરાત મિશન હેઠળ બાલવાટિકાથી ધોરણ 5 માટે રૂપિયા 2 અને ધોરણ 6 થી 8 માટે રૂપિયા 2.37 દૈનિક મટીરિયલ કોસ્ટ નક્કી કરવામાં આવેલ છે. કપાસિયા તેલના સ્થાને સિંગ તેલનો ઉપયોગ કરવાનું પણ આયોજન છે. તો મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે હાલમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી માટે કુલ રૂપિયા 8.19 અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી માટે કુલ રૂપિયા 11.66 દૈનિક મટીરિયલ કોસ્ટ નક્કી કરવામાં આવી છે. આ જ નવા દર મુજબ મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, તેમજ કપાસિયા તેલના સ્થાને સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મિત્રો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ માટે જે છે તે સંસદમાંથી સારા સમાચાર આવ્યા છે. જય હિન્દ, અસ્તુ.